नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। આ પણ આપણે ત્યાં સ્વાધ્યાય હોલમાં કરીએ છીએ એવી આપને એક આ લઘુ સ્વાધ્યાય છે, પણ એમાં વધારે તમારે બોલવાનું છે ને મારે ઓછું બોલવાનું છે, એવી રીતે કંઈક આપણે રાખીએ. સવારના આપણે આજે ફૂલ કોટા જમ્યા છીએ એટલે અત્યારે હવે સમયની પણ થોડીક મર્યાદા છે. કે પ્રશ્ન હોય તો વિચારીએ. એક તો દરેક નોટબુક લાવે જ એવો આપણે આગ્રહ રાખશું, એટલે ત્યાં આગળ થોડી નોટબુક છે લગભગ. કદાચ ન હોય તો એક એક લખવાનું, આપણને જે કોમેન્ટ લાગે નાનપણથી જયારે પેલું દુનિયાનું બધું ભણતા હતા ત્યારે પણ છેક છેલ્લી મોટી પરીક્ષાઓ સુધી પણ નોટો વાંચીને જ આપણે પરીક્ષામાં જતા. એટલે આટલી મોટી નોટો પછી જયારે પેલા જર્નલ્સ જોવા પડે ને રિસન્ટ એડવાન્સીસના, એટલે છેલ્લા 6 મહિના એવું કરવું પડ્યું કે એ મોટા જર્નલ આવે ને તો મોટા લેખ હોય એના તો, અને નાના અક્ષર હોય, કેટલા ગ્રાફ ને બધું હોય, એટલે પછી એને કાપીને અમારી પાના જે અગત્યના હોય તે ફાડીને ફાઇલ કરી દેવાના, લાઈનો કરવાની ને વીઆઈપી, આઈએમપી, વીવીઆઈએમપી, મેમોરાઇઝ એમ કરીને બધું લખી નાખવાનું. એટલે સિદ્ધાંત આપણે એ શીખવા માંગીએ છીએ કે ભાવપૂર્વક લખવાથી 10 વાર વાંચ્યા જેટલો લાભ થાય. મિકેનિકલ લખી નાખીએ વાત જુદી થઈ ગઈ. ભાવપૂર્વક લખીએ તો આપણો હાથ, આપણી સ્પર્શેન્દ્રિય, આપણી શ્રોત્રેન્દ્રિય બોલતા જવાનું, આપણી નેત્રેન્દ્રિય, આપણી જીહવા ઇન્દ્રિય બધું અને ઉપયોગ એ બધા એ કાર્યમાં લાગે છે. જેટલું વધારે ઇન્દ્રિયો અને વધારે ઉપયોગ એ કાર્યમાં લાગે એટલું એ કાર્ય વધારે સ્થાયી અસરવાળું થવું સંભવે છે આપણા માટે, કારણ કે આપણે થોડા નિમિત્તાધીન છીએ. મહાવીર ભગવાનને કઈ લખવાની જરૂર નહોતી, પણ એમને તો આત્મા ઉપર બધું લખેલું હતું, આગલા ભવોનું. એમને કોઈ શાસ્ત્રની જ જરૂર નહોતી. 12 અંગ 14 પૂર્વ બધું મોઢે, આગલા ભવો પણ કેટલાય દેખી શકે, 5, 10, 15, 25, 50, કારણ કે સામાન્ય રીતે એવા મહાપુરુષોનું જે થાય એને પરમ અવધિ અથવા સર્વાવધિ જ્ઞાન કહે છે. સર્વાવધિ ને કેવળ જ્ઞાન આમ એક. સર્વાવધિ એટલે કેવળ જ્ઞાન ખરું, પણ સ્થૂળ કેવળ જ્ઞાન. સર્વ અવધિ જેની અવધિ સર્વ છે, એટલે આમ કેવળ જ્ઞાન, પણ કેવળ જ્ઞાનની અંદર તો એક પરમાણુની અંદર કેટલા ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન કઈ રીતે ફરી રહ્યા છે એ પણ ઝળકે. જોકે ભગવાન કઈ જોતા નથી, એને ભગવાનને કઈ ઇન્ટરેસ્ટ નથી એમાં. એટલે લેખનની અગત્ય.
અપૂર્વ અવસર, આત્મસિદ્ધિ, મૂળ માર્ગ, એવું બધું હોસ્પિટલમાં પણ લખતા. રિસર્ચ પડે ને, અને કંઈ કામ ન હોય એટલે આ લખવાનું બહુ ઉપકારી છે. આપણી વિચારધારા એ પણ પરિમાર્જિત થાય છે કે ભાઈ કન્ક્લુઝન શું છે. તમે આ બધું અનેક પ્રકારની સાધના કરો છો, એનું સાર શું, ક્રીમ શું, એ બધું આવું લખવાથી આપણને વારંવાર એ મુદ્દાઓ આપણા પહેલા કોન્શિયસ માઇન્ડમાં, પછી સબકોન્શિયસ માઇન્ડમાં. સબકોન્શિયસ માઇન્ડ એટલે આપણા સંસ્કારો. આપણા સંસ્કારો જે છે એ બધા સબકોન્શિયસ માઇન્ડમાં છે. જે દ્રષ્ટાંત આપે છે આપણને જ્ઞાનીઓ કે ભાઈ આટલી મોટી હિમશિલા છે, આટલું કોન્શિયસ માઇન્ડ છે. ગુજરાતીમાં કહે છે જાગૃત મન ને અવજાગૃત મન. આવા અવજાગૃત મનના પાછળ આટલે સુધી અવજાગૃત મન કે છે, પછી આનાથી પાછું અજાગૃત મન પણ કે છે, અનકોન્શિયસ માઇન્ડ. તો એમાં આપણે જવાની જરૂર નથી. આપણે તો શું કે આ બધું બદલવું છે. આને આત્મ ભાવના ભાવતા, તત્વ ભાવના ભાવતા, આમાં ખૂબ બધો મેલ ભર્યો છે. કુસંસ્કારોનો મોટો સ્ટોરેજ થયો છે. કુસંસ્કારોનો બધો સ્ટોરેજ પુષ્કળ છે. આ ભાવના અનેક ભાવના. એનું નિમિત્ત કારણ, અંતરંગ નિમિત્ત કારણ એ આપણા કર્મો છે. આપણે જે કર્મો બાંધેલા છે એ કર્મો એ નિમિત્ત છે, અને એનાથી, એની ઇફેક્ટથી આ કુસંસ્કારો બધા જાગે છે. જયારે ઉદયમાં આવે ત્યારે. જ્યાં સુધી ઉદયમાં ના આવ્યું ત્યાં સુધી કર્મ કઈ નથી, સત્તામાં છે. કારણ કે તમે એને બાળી શકો છો, એને બદલી શકો છો, એને ડાયલ્યુટ કરી શકો છો, ઘટ્ટ કરી શકો છો, અને ટ્રાન્સફોર્મ પણ કરી શકો છો. પાપ હોય બંધાયેલું પણ પુણ્ય કરી શકો છો. એટલે જે આપણે સંક્રમણ વગેરે કહીએ છીએ તે. તો એક આમાંથી શું શીખવાનું છે? સતત જાગૃતિ. સતત જાગૃતિ. હમણાં ન્યુયોર્ક થી બેનનો 8 પાનો લેટર આવ્યો છે. બીજું ઉપર લાગે છે તો ડાબા હાથમાં છે તે. હા, ડાબા હાથમાં છે તે. આપણે વાંચીને પણ થાકી જઈએ. 2 બાજુ લખેલો. બધા મુમુક્ષુઓને પણ યાદ કર્યા છે અને આટલા ગુણોનું વર્ણન કર્યું છે. હે પ્રભુ, આપની આજ્ઞા મુજબ જીવન જીવી, જીવન શુદ્ધિ કરી, આત્મચિંતન દ્વારા આત્મવિશુદ્ધિ કરી, પાત્રતા મેળવી, આપની કૃપાને, મંગળાશીર્વાદને, આપના માર્ગદર્શનને, આપ મારા દોષ બતાવો તે ઝીલવાને, સુધારવાને, પાત્રતા મેળવાય એવી પ્રાર્થના કરું છું. આપની આજ્ઞા 1 આત્મજાગૃતિ, 2 નિયમિતતા, 3 અર્પણતા, 4 ગુણગ્રાહકતા, 5 ધ્યાનાભ્યાસ આદિ. એ દરેકનું પાછું વર્ણન કર્યું છે. જાગૃતિની વાત ચાલે છે. આપણે શેની વાત ચાલે છે? જાગૃતિની વાત ચાલે છે. ભગવાને નિશ્ચયથી
મુનિ મહારાજનો એક જ ગુણ કહ્યો છે. 28 મૂળ ગુણ છે અને આમ તો કેટલા છે? ઉત્તર ગુણ કેટલા? 84 લાખ. સર્વજ્ઞ ભગવાન જાણે છે. મુનિ મહારાજને ખબર નથી. 84 લાખ કોઈ મુનિની યાદ ન હોય એટલે આપણા આ કાળના મુનિને શું. પણ પછી આચાર્ય કહે છે આ બધા ગુણો એક જ ગુણમાં સમાઈ જાય છે, નિશ્ચયની છે. અને તે ગુણ તેને કહીએ છીએ અમે સામાયિક. આપણી કક્ષાએ આત્મજાગૃતિ એ માટે લખી લઈએ કે 27મો પાઠ મોક્ષમાળા. આપણે આત્મજાગૃતિ કેવી રીતે રાખવી? વ્યવહાર આત્મજાગૃતિની મુખ્યતાથી આ લેખન છે. પણ વ્યવહાર હોય સાચો તો જ નિશ્ચય આવે. વ્યવહાર ન હોય ને નિશ્ચય આવી જાય એવી વ્યવસ્થા સામાન્ય રીતે સ્વીકારવામાં આવતી. એટલે યત્ન ખાવું, પીવું, બોલવું, હરવું, ફરવું, બેસવું, ઉઠવું, ચાલવું, જોવું, લેવું, દેવું, કંઈ પણ કરીએ ત્યારે એ સ્વકલ્યાણને અને પરકલ્યાણને સાધે છે. એમ આપણે એક એવી ટેવ પાડીએ તો ધીમે 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 એક એવી આપણને ટેવ પડે કે જ્યારે આપણે આ બરાબર નહીં, મારા મનમાં આવો વિચાર આવ્યો કે આ ભાઈ ખરાબ છે, આ બેન બરાબર નથી, આ મારા તો આવા છે, ફલાણું આમ છે, આ લોકોને રસોઈ કરતા આવડતી નથી, આ લોકો બરાબર વ્યવસ્થિત કામ કરતા અગત્યનો ગુણ છે. આને પહેલા તો બ્રેકેટમાં લખીએ. એ પણ આપણે વાંચવું સાધક સાથીમાંથી. યત્ના એ આપણને ક્લાસિકલી શાસ્ત્રીય પદ્ધતિથી અને પ્રેક્ટિકલ દ્રષ્ટિએ પણ શાસ્ત્ર શૈલીથી શીખવાડે છે કૃપાળદેવ. કારણ કે કૃપાળદેવ બધું લખેલું છે જે સાહિત્ય, એમાં બે જ વસ્તુઓ શાસ્ત્રીય પદ્ધતિથી લખેલી. શાસ્ત્રીય પદ્ધતિથી એટલે શાસ્ત્રાનુસાર પદ્ધતિથી. બીજું બધું જે છે એ શાસ્ત્ર ન ગણાય. પણ મોક્ષમાળા અને આત્મસિદ્ધિ આ બે શાસ્ત્રીય પદ્ધતિથી લખેલા છે, નોન ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક છે. જે તે વાંચવાને સમજવાને યોગ્ય હોય એ જીવોના કલ્યાણને માટે એ લખાયેલું છે. બીજું જે છે એ વ્યક્તિગત અથવા ગ્રુપને લખાયેલું છે. તો એ મુખ્યપણે તેઓને લાગુ પડે છે. પછી આપણને જેટલું લાગુ પડે એ આપણે ગુરુને પૂછવું પડે કે મને કેટલું લાગુ પડે. હું ત્રિભુવનભાઈ જેવો છું કે અંબાલાલભાઈ જેવો છું કે કેવો છું. એટલે યત્ન. અને આપણે અહીંયા સાધક સાથીમાં આત્મજાગૃતિ લીધું છે. જાગૃતિનો અભ્યાસ કેવી રીતે કરવો? રોજબરોજના વર્તમાન જીવનથી, જીવનને ખ્યાલમાં રાખીને આને જ જ્ઞાનીઓ શું કહે છે? જ્ઞાનની પરિભાષામાં એને શું કહેવાય? તત્વાર સૂત્રમાં કહે છે. એટલે જાગૃતિ એટલે જ આત્માનો ઉપયોગ. એ પ્રત્યે સજગ રહેવું તે. પણ એને ભગવાન શું કહે છે?
તીર્થંકર થવાની 16 કારણ ભાવનાઓમાં આવે. અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગ, અભિક્ષ્ણ જ્ઞાનો ઉપયોગ, એનાથી કોઈ જ્ઞાની જીવ તીર્થંકર બને છે. તીર્થંકર બનવું હોય તો લોટરી છે. એમાં કાંઈ કોઈ એમ માને કે અમારે તીર્થંકર થવું છે, એ કઈ તીર્થંકર તું થાય નહીં. કારણ કે કરોડો જ્ઞાનીઓ છે વિશ્વમાં. આ વિશ્વ નથી, આ દુનિયા તો નાનો હોય, ઇનસિગ્નિફિકન્ટ. આ દુનિયા વિશ્વનો એક નગણ્ય ભાગ છે. પણ અઢીદ્વીપનો કે જ્યાં મનુષ્ય વસે છે એનો એક સિગ્નિફિકન્ટ ભાગ છે. કારણ કે આખું વિશ્વ જે છે એના પ્રમાણમાં જંબુદ્વીપ કેટલો છે? સાવ નાનો. અને જંબુદ્વીપમાં પણ અઢીદ્વીપ એનાથી નાના. ને અઢીદ્વીપમાં જ મનુષ્ય છે, એથી બહાર મનુષ્ય નથી. અને મનુષ્ય સિવાય કોઈ મોક્ષે જાય નહીં. મોટા ભાગે તીર્થંકર થનાર મુનિ હોય, જ્ઞાની પણ હોય, પણ જ્ઞાનીઓ ચાન્સ ઓછા લાગે, મુનિના ચાન્સ વધારે છે. આ એકની એક વસ્તુને આપણે સમજીએ છીએ. અભિક્ષ્ણ જ્ઞાનોપયોગ એ જ્ઞાનની પરિભાષા. હવે યોગની પરિભાષા થોડી અઘરી છે. સહજ સમાધિ. સહજ સમાધિ એના માટે જે 8 દ્રષ્ટિની સજાયમાં પેલું મન મહિલાનું રે વાલા ઉપર બીજા કામ કરંત, એમ. હવે આપણે ભક્તિની પરિભાષામાં લેવું હોય તો આલોચના પાઠ બોલવું, મોટો આલોચના પાઠ. બૃહદ આલોચના. જાગૃતિ, આત્મ જાગૃતિ. જાગૃતિ એ કયા ગુણની પર્યાય? મુખ્યપણે આમ જ્ઞાન ગુણની ગણાય લક્ષ્ય તરીકે, પણ આમ તો આખો આત્મા. કારણ કે એમાં અપ્રમાદ પણ આવે, એટલે ચારિત્ર આવે. પણ મુખ્ય જાગૃતિ એટલે અવેરનેસ. જે કૃષ્ણમૂર્તિ જે થઈ ગયા એમણે એ જાતની પેલી પદ્ધતિ બતાવી. ચોઇસલેસ, એફર્ટલેસ અવેરનેસ એમ કીધું. પણ એ વિથ ઓલ રિસ્પેક્ટ ટુ ઓલ ગ્રેટ મેન, શું એફર્ટલેસ ન હોય? એફર્ટલેસ તો શ્રેણીમાં હોય. 6ઠ્ઠા ગુણસ્થાન સુધી તો ઉદ્યમ કરવો પડે. 7મા ગુણસ્થાનમાં 6ઠ્ઠા ગુણસ્થાનની ઇફેક્ટ ચાલુ છે. અને શ્રેણીમાં પણ 7મા ગુણસ્થાને કરેલા પુરુષાર્થની ઇફેક્ટ ચાલુ છે. ભલે આ માઇન્ડમાં નથી કરી શકાતી, અહીંયા થાય છે. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ, નર ભવ સફલો જો કરે દાન શીલ તપ ભાવ. એટલે આત્મજાગૃતિ યોગની દ્રષ્ટિએ, આત્મજાગૃતિ જ્ઞાનની દ્રષ્ટિએ, આત્મજાગૃતિ ભક્તિની દ્રષ્ટિએ. અને આત્મજાગૃતિ અનાસક્ત કર્મયોગની અપેક્ષાએ પણ હોય, પણ ત્યાં એ ગૌણ થઈ જાય છે. તો એ આનંદગંજીનું આખું પદ. नहीं अलग गाथा है, बुरोध आलोचना 14 दिन बोलते हैं ना, उसमें आता है, क्योंकि उसमें नंबर नहीं दिया है.
अलग अलग नंबर है, पहला 20 गाथा, પછી 30 ગાથા, એવી રીતે નંબર છે. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાહો. આટલું જો આપણે લઈ લઈએ તો અડધો જંગ જીતી ગયા. કન્ક્લુઝન કરીએ. ઉપસંહાર એનો, એ મુદ્દાનો. સાધનાનું સાતત્ય. સાધનાનું સાતત્ય. સાધનાનો સમય નથી, ભગવાન કહે છે. સાધનાનો સમય નથી, સર્વ સમય તે સાધનાનો છે. પણ એ તો મોટા પુરુષ કરે. ગૌતમ સ્વામી, સમયમ ગોયમ માપમાય, એક સમય પણ પ્રમાદ ન કરીશ. પણ સાધનાનું સાતત્ય એ આપણે સાધવું પડશે. 3 વાર સામાયિક કરું, 3 વાર ભક્તિ કરું એવું નહીં. ભક્તિ ન કરું ત્યારે પણ ભક્તિ અંતરમાં ભાવ તો છે જ. ધ્યાન નથી કરતો, ધ્યાનમાં નથી બેઠો તો પણ ધ્યાનપૂર્વક બધું કરું છું. અત્યારે બોલું ધારો કે તો ઉપયોગપૂર્વક બોલો. વધારે જાગૃત બનું તો ભાષા વર્ગના પૂદગલો મુખરૂપી પૂદગલોમાંથી આત્માની પ્રેરણા દ્વારા બહાર નીકળી રહ્યા છે. ભાષા વર્ગના પૂદગલો મોઢું, જીભ, હોઠ, તાળવા રૂપી પૂદગલ પરમાણુઓમાંથી શબ્દ રૂપ પામીને બહાર નીકળી રહ્યા છે. એમ અંતરમાં મોટા પુરુષો વિચારે છે. આત્મસિદ્ધિમાં કન્વર્ટ કરો તો આ વિચારને આત્મસિદ્ધિમાં કન્વર્ટ કરીએ તો 6 પદમાં આવે. ચાલો એટલું લઈએ. બોલો. અપેક્ષિત ના, અત્યારે શેની વાત થઈ? હા, એમાં અત્યારે કયા ભેદ વિજ્ઞાનની મુખ્યતા ચાલે છે? બદ્ધનો કર્મ, બદ્ધનો કર્મ થી મારો આત્મા જુદો છે. કારણ કે શરીર તે બદ્ધનો કર્મ છે અને વાણી તે પણ મુખ્યપણે બદ્ધનો કર્મ છે. જયારે અહીંથી બહાર નીકળે ત્યારે એ અબદ્ધનો કર્મ બને છે. એટલે સાથે બોલીએ. દેહ ન જાણે તેહ ન જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. એટલે આવું બધું પૂછવાનો મતલબ શું? કે આપણે ઘડીએ ઘડીએ જ્ઞાની ભગવંતોની વાણી સાથે આપણા ઉપયોગને અફળાવવાનો છે. છોકરાઓ દડો રમે ને, ભીત સામે નાખે, પછી પાછો આવે, પાછો નાખે, પાછો આવે, પાછો નાખે, પાછો આવે. આપણો ઉપયોગ જ્ઞાની ભગવંતોની મુદ્રા સાથે અથડાય તો ધન્ય ભાગ્ય. એમની વાણી સાથે અથડાય તો ધન્ય ભાગ્ય. અને એમનો સત્સંગ મળે તે તો અતિ અતિ દુર્લભ અને અતિ અતિ ઉત્તમ. એમ પ્રીતમદાસજી કહે છે. એ પદ બોલ્યા હતા ત્યાં આપણે બનતા સુધી સદગુરુ પ્રસાદમાં.
અને તે દિવસે પ્રેમની ગાથાઓ લીધી હતી, એમાં પણ બનતા સુધી બોલ્યા હતા. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. અત્યારે આપણે અલ્પ બુદ્ધિના છીએ, અલ્પ શક્તિ વાળા છીએ, અલ્પ આયુષ્ય વાળા છીએ. માટે જો સાધનાના સમયે જ સાધના કરીશું તો અહીં તું 50-60 વર્ષની જિંદગીમાં એમાં તારા અડધું તો ગયું ઊંઘમાં ને ખાવા પીવામાં, અડધું ગયું વાતોમાં, રહ્યું હું તારી પાસે? મોટા પુરુષ તો આપણી આખી ઓટોબાયોગ્રાફી લખી નાખી. ગર્ભમાં આવ્યો ત્યારથી તો મરી ગયો ત્યાં સુધી. गर्भपनों में हाथ जुड़ाया, निकल हुआ बेईमान, अब तुम कब सुमरोगे राम. बालापन खेलन में खोयो, जोबन मोयो नार. बूढ़ापन तन जर्जर होवे. पाछो एनु पण विभाग करे છે. બુઢાપનના પાછળ વિભાગ કરે છે. 30 बरस की अवमति उपजी, दिन दिन लोभ नयो. संगत तूने कब हुन कीनी, बिरथा जन्म गयो. जन्म सब बातों में बीत गयो. એટલે મોટા પુરુષો નાનપણમાં આપણને જેમ કે સાહેબ હવે તમે ઘરડે થાય ને એટલે તમે મરી જાઓ, પણ કે હું મરું? કે પ્રભુ કઈ મૃત્યુ કોઈનું એવું જોતો નથી કે આ ઘરડો છે કે જુવાન છે. હમણાં કચ્છમાં થયું તો હું બા કહો, હજુ તો માતાના પેટમાં હતા ને કેટલાય ગુજરી ગયા. આજે આંકડા આવે છે, જો કે એ તો ઉપલબ્ધ આંકડા છે. હો, એ કઈ પૂરા આંકડા નથી. કેટલા અનાથ થયા બાળકો, કેટલા વૃદ્ધ થયા, કેટલી વિધવાઓ થઈ, બધાના આંકડા આવ્યા છે. શું વિષય ચાલે છે કે ભાઈ આપણે સાહેબ પતી ગયું સાહેબ, સવારે બોલી લીધી, મેં તો ઉઠીને 20 દોરા બોલી લઉં, પતી ગયું. એવું ન આવે. આપણે અહીંયા જે બેઠા છે ઉત્તમ મુમુક્ષુની કક્ષામાં આવ્યા વિના આત્મજ્ઞાન પ્રગટે નહીં. મુમુક્ષુને આત્મજ્ઞાન ન પ્રગટે, ઉત્તમ મુમુક્ષુને આત્મજ્ઞાન પ્રગટે. તો દયા શાંતિ બધું કેવી રીતે છોડાય? ક્ષમા વૈરાગ્ય કેમ છોડાય? વિશાળ બુદ્ધિ કેમ છોડાય? હું કઉ છું સમજતા નથી તમે બધા, મને બધી ખબર છે, તમને કઈ સમજ નથી પડતી. વિશાળ બુદ્ધિ ગઈ. તમે કેમ નથી સમજતા એ બરાબર છે, પણ તું એમ કે મને જ બધી સમજણ પડે તો ગઈ વિશાળ બુદ્ધિ. કે તું જ એકલો બુદ્ધિ વાળો અને બીજા બધા બુદ્ધિ વગરના. અનેકાંત ગયો. મધ્યસ્થતા ગઈ. दुर्जन क्रूर कुमार्ग रतों पर क्षोभ नहीं मुझको आवे. આપણે એટલે પહોંચ્યા નથી, આપણને થઈ જાય છે, પણ ભગવાનને પ્રાર્થના કે પ્રભુ મને સમતામાં રહેવાની શક્તિ આપો. આપ સમતાના સાગર છો. ભગવાનની પૂજામાં શું બોલે છે? જો સમતા રસ ભીનો રે, એકદમ અંદરમાં એ થઈ જાય. જો સમતા રસ ભીનો રે. આપણે
આપણો આત્મા ભીંજાઈ જાય એવું બોલીએ ત્યારે. ભગવાન સમતા રસના સાગર છે, ભીના છે એવું બોલતા બોલતા આપણો આત્મા પણ અંદરમાં ભાઈ પદ બોલે છે, મારા હૃદયોમાં કોંક કોંક થાય રે. એવું આપણને થતું નથી. મારા હૃદયમાં કોંક કોંક થાય રે. આપણે પથ્થર જેવા છે. આટલા બધા મોટા સરસ ભગવાન, મોટા સત્પુરુષો, સદગુરુઓ, ગમે તેટલા ધર્માત્માઓ જોઈએ. મન તો હમણાં આવા કપડા પહેરે છે, ઠીંગણા છે, ગયડા છે, શું મન તો કઈ આવું નથી લાગતું. પથ્થરમાંથી આવું પૂતળું બનાવ્યું તો હું ભગવાન હમ દુર્ભવ્ય હે. એવું અંદરમાં વિચારે ને એવું લાગ્યા કરે તો એમ સમજવું કે આગલા થોડા ભવોમાં આત્મજ્ઞાન નથી, મોક્ષની વાત તો જવા દે. કે સાહેબ એ કેવી રીતે? હવે આપણને એનું પ્રમાણ આપો. ચલો અમે તમારી વાત માનતા નથી. દરરોજ બોલી છે, મંગળવારે બોલો છો, બોલો સવારે अब काल लब्धि बल तय दयाल तुम दर्शन पाय भयो खुशा मन शांत भयो मिट सकल द्वंद्व चाख्यो स्वातम रस दुख निकंद. क्यारे मन शांत भयो मिटी सकल द्वंद्व. શું થયું? ચાખ્યો સ્વાતમ રસ દુઃખ નિકંદ. માટે ઘણી વાર આપણને એમ થાય કે સાહેબ તમે આવા અંધશ્રદ્ધાળુ છો ને એટલે આવું ભગવાન ભગવાન ને એવું બધું કરો છો. મહાન આચાર્યો ભગવાનની સ્તુતિ કરે છે. ઇન્દ્ર આદિ મહાજ્ઞાની તેઓ પણ ભગવાન. અહીંથી સ્તુતિ નથી કરતા, અહીંથી સ્તુતિ કરે છે. જ્ઞાની છે ને અહીંથી તો સ્તુતિ કરે. અહીંથી સ્તુતિ કરે ત્યારે 90% માર્ક, અહીંની સ્તુતિના 10% માર્ક. આપણે તો બે જગ્યાએથી કરવી. તો એક ગુણ થયો જાગૃતિ, આત્મ જાગૃતિ. એ આપણે હવે પછી આપણા જીવનમાં લાવશું. કપડા ધોવા બેઠા, રસોઈ કરવા બેઠા, ચોપડીઓ સાફ કરીએ છીએ, કંઈક બીજું કામ કરીએ છીએ, ભગવાનનો પ્રક્ષાલ કરીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, સ્નાનની વિધિ ચાલે છે, તો પણ અંદર જેટલું આત્માનો લક્ષ તો ન થઈ શકે, પણ તે વખતે એમ વિચારી શકે કે ભાઈ ખાણ મૂત્ર ને મળની રોગ જરાનું નિવાસ ન થા. ક્યાં પાણી મેં મલમલ નાવે, ક્યાં પાણી મેં મલમલ નાવે, મન કી मैल उतार पिया रे, मन की मैल उतार पिया रे, ક્યાં પાણી મેં મલમલ નાવે. તો પછી આપણો વ્યવહાર બીજાઓ સાથે કેવો હોય? સાહેબ પણ અમને મને ગાળો દેતો પછી આપણા કર્મનો ઉદય છે. ઊંચો મુમુક્ષુ છો, જ્ઞાની છો, એને જ આગળ પેલા ભાઈએ કેળું ફેંક્યું રસ્તામાં એટલે હું લપસી પડ્યો. જુઓ મને કેટલું બધું વાગ્યું, કેટલો ખરાબ માણસ છે. એને આ કેળાની છાલ ફેંકીને એટલે હું પડી ગયો. ભગવાન કહે તું બરાબર જોયા વગર ચાલ્યો એટલે પડી ગયો. તું બરાબર જોયા વગર ચાલ્યો ને પેલી કેળાની છાલ પર પગ મૂક્યો. એમાં એનો વાંક તો ગૌણ છે, તારો વાંક મુખ્ય છે. આપણે પણ એવી રીતે બધું કરીએ છીએ કે સાહેબ આ ભાઈ આવું કરે છે,
એટલે મને ગુસ્સો આવે. આ ભાઈ મને આવું કરે છે એટલે હું એને પછી ગાળો દઈ દઉં છું 2, 5, 10. આ લોકો જુઓ કેટલી આવી માંદગી છે, જુઓ સાહેબ આટલા દિવસથી મટતી નથી. બરાબર છે. આમ તો ગુરુગમ લેવી છે, પણ પછી ગુરુવારે લઈએ ગુરુગમ. કેટલા વાગે જવાનું ગુરુ? હું આત્મા છું. લગભગ આપણે યાદ રાખીએ તો સાધના થાય. કોઈ અપમાન કરે અથવા તો ગાળ દે અથવા આપણને ન ગમે ઉદય, એ વખતે કર્મનો ઉદય છે એમ સમજે તો ક્યારેક જીવ છે એ પોતાની જાતને દીન ને હીન ને એવું પણ માનવા માંડે. પણ એને મને ક્ષમતા મારી અંદર કેટલી છે એ જોવાની એને તક આપી. બંને રીતે કરવું પડે. આપણે લઈ શકીએ. બરાબર છે, એ રીતે લેવાય. આપણે અત્યારે નીચી સ્થિતિમાં છીએ એટલે પછી આપણામાં એટલી બધી શક્તિ હોતી નથી. આપણે તો ફટ 2-4 ગાળ દઈ દઈએ છીએ. પણ એ બરાબર છે, બંને રીતે વિચાર કરવાનો. ઋણ મોચન વખત એમ કરીને મણિભાઈ આપણને શીખવાડે છે વારંવાર કે અહો હું આ કમઠને થેન્ક્સ આ મિલિયન કહું છું કે એને મારા કર્મોને બાળવાનો મને સુયોગ આપ્યો. તો ઘણા બધા પ્રકારથી સાધના કરવી પડશે. ભગવાન જેવા કઈ પરિસર ને ઉપસર્ગ ને એવું તો કઈ આવવાનું ના, એ બરાબર. ઝીણા ઝીણા જ આવવાના છે. એવું પાછું એકાંતે નથી, એમ મોટા તો આવવાના તો ખરા. હા, એમના જેવા નો આવે, એટલા બધા નો આવે, બાકી તો આવવાના જ. એટલે જયારે આપણી આંખ જશે ત્યારે આપણને ખબર, આપણને કાને નહીં સંભળાય ત્યારે ખબર, આપણને ઝાડા વાટે લોહી ધડ દઈને પડશે ત્યારે ખબર પડશે કે કેવી રીતે ક્ષમતા રહે. હા તો બહુ એમના જેવું તો કેવી રીતે હોય? એવું તો નથી. અત્યારે દેશકાળ પ્રમાણે એટલી ક્ષમતા રાખવાની ક્ષમતા પણ નથી. સીતાનો 1000મો ભાગ પણ રાખી શકીએ નહીં. રામનો, પારસનાથનો, મહાવીરનો 1,00,000મો ભાગ પણ રાખી શકીએ નહીં. પણ તોય એમના રસ્તે તો ચાલીએ, પ્રયત્ન તો કરીએ. એ પ્રમાણે જાગૃતિ વિશે આપણે વિચાર્યું. એટલે આ બધું આપણે આપણી સાધના માટે કરીએ છીએ, પણ સાથે સાથે બીજાને પણ ઉપયોગી થઈ શકાય એ માટે અમુક પદ આપણે મોઢે રાખવા જોઈએ. એને એપ્રોપ્રિએટ સમયે આપણા જીવનમાં લાવવા જોઈએ. અને વળી કંઈ ધર્મ વાર્તા કરવાનો આપણને યોગ બને તો આપણે બીજાને એનાથી લાભાન્વિત પણ કરી શકીએ. આવું મારા સ્વામી કહે, આવું મારા ગુરુદેવ કહે, આવું મારા સંતો કહે, એમ કરીને આપણે આપણા આત્માને આગળ લઈ જવાનો છે. અત્યારે સમય આપણને રોકે છે તો યત્નનો પાઠ આપણે 27મો પાકો કરીશું. આત્મજાગૃતિનો પ્રકરણ આપણે સાધક સાથીમાંથી પાકું કરીશું. અને ભક્તિની અપેક્ષાએ, જ્ઞાનની અપેક્ષાએ, યોગની અપેક્ષાએ, અનાસક્ત કર્મ યોગની અપેક્ષાએ કેવી રીતે જાગૃતિ છે, કેવી રીતે રાખવી એનો પણ આપણે પ્રયત્ન કરીશું. અને અનાસક્ત કર્મયોગ એટલે એ પ્રયત્ન કરવાનો કે કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. ભાળું મુજ ધર્મને કરું સહુ કર્મને ફળતણી આશથી દૂર રાખો. વિનતી માહરે આજ પર ભાતની નાથ અંતરમહી આપ ધરજો. નાથ અંતરમહી આપ ધરજો. વિવિધ પ્રકારે આપણે ઘણા પાંખથી, ઘણા પાંખ્યો વ્યૂહ જ્યારે આપણે અજમાવીશું ત્યારે આપણને મોહ ગ્રંથિ
ભેદવાની નજીક જઈ શકીશું. પછી તે વખત તો આ પાર કે પહેલે પાર, કરેંગે યા મરેંગે, એવું કરવું પડશે. આવી ધીમે ધીમે આપણે આગળ ઉપર આપણે કોઈક વાર અભિક્ષણ જ્ઞાન ઉપયોગ લઈશું. એટલે આ બધું આપણે લખ્યું તે પોઈન્ટ વાઇઝ પાછું યાદ કરી જવું અને આ 2 પાઠ દ્વારા એને પાકું કરવું.